રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા મુદ્દે ફરી માંડ્યો મોરચો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે નાસ્તા અને ભોજનમાંથી વારંવાર જીવાત નીકળે છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે। ઉપરાંત હોસ્ટેલમાં સ્વચ્છતાનો પણ અભાવ છે। વારંવાર લિફ્ટ બંધ થઈ જવાના કારણે વિદ્યાર્થીઓને 8 માળ ચડીને જવું પડે છે। અનેક રજૂઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100થી વધુ વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો। સાથે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપી। પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, હાઇજીન મેન્ટેન નથી થતું। એક તો આપણે ટોયલેટની સીટને એ તૂટેલું છે। આરએનબીની ઓફિસમાંથી જે આપણે ઉપર મોકલવામાં આવે છે એ આ પોતે કામ નથી કરતા, પ્રોપર અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન નથી કરી શકતા। અને બીજું આપણે એમ છે કે અહીંયા જે જમવાનું આવે છે એ વારંવાર કાચું નહીં આવે છે। અને આજે જે કાચા બટેકાની જે થાળી હતી અહીંયા સરને બધા માટે રાખી હતી એ પાછી અંદર ફેંકાવી દીધી છે। અત્યારે અહીંયા અવેલેબલ નથી। વિદ્યાર્થીઓને જમવાની, રહેવાની, લિફ્ટની, પાણીની, ગંદકીની આવી પ્રાથમિક સમસ્યાઓ સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આના દરરોજનો પ્રશ્ન જમવાની અંદર જીવજંતુ નીકળવા, ગુણવત્તાવિહીન જમવાનું આપવું। વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆતો કરી, તેમ છતાંય જવાબદાર જે અધિકારી છે એ જાણી જોઈ અને કોન્ટ્રાક્ટરને બચાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ 300 કિલોમીટરથી આવે એને જમવાની અંદર ગુણવત્તાવિહીન આપે એટલે એને વેફરોના પડીકા ખાઈને સૂવું પડે। આજે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે ધરણા ઉપર સમરસ કુમાર છાત્રાલય બેઠા છે। એના ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ અને જે સમાજ કલ્યાણ અધિકારી છે બંને આવ્યા છે। વિદ્યાર્થીઓનો મેઇન પ્રશ્ન એ જ છે કે અમને સારું જમવાનું આપે, સારું જમીને અમે રાત્રે સૂઈ શકીએ, એવી તો જમવાની થોડીક સુધારો કરો।